આભાર. નવનીતભાઈ, પહેલો જ સવાલ, કોંગ્રેસમાં જોડાવાનું કારણ શું? કોંગ્રેસમાં જોડાવાનું કારણ એ જ કે જે વારે વારે કાંઈ પણ બનાવો બને છે સમાજના, તો દર વખતે સમાજને રોડ ઉપર આવવું પડે ન્યાય માટે. કંઈ ના કંઈ મેટર હોય, આણંદની તમે લ્યો, રાજકોટની લ્યો, બોટાદની લ્યો, ધોરાજીની લ્યો, તો વારે વારે આ ભાજપની સરકારની અંદર તો દર વખતે તો સમાજને કાંઈ ભેગો કરીને રસ્તા ઉપર નથી લવાતો. એના તો માટેથી આપણે હું કોંગ્રેસમાં જોડાયો છું. આપને કોંગ્રેસમાં શું ગમ્યું હતું? આપણે કોંગ્રેસ જ પસંદ કરી, ના આમ આદમી પાર્ટી, ના ભાજપ, ના અપક્ષ, ના અન્ય કોઈ પક્ષ? પહેલાના સમયમાં હું જોતો ત્યારે કાંઈ આવું બધું હતું નહીં. કાંઈ પણ હતું તો ગમે ત્યારે કાંઈ પણ ઇસ્યુ બનતો હતો, તાત્કાલિક એની એક્શન લેવાઈ જતી. ત્યારે સરકાર આદેશ કરતી ને પછી જે કાંઈ થતું એવું થતું નહીં. અત્યારે કોઈ પણ તમે લ્યો તો આવું બધું થાય છે એવું મને લાગ્યું, એટલે હું મારા મનથી હું કોંગ્રેસમાં જોડાણો છું. નવનીતભાઈ, ભવિષ્યમાં ચૂંટણી લડવાનો કોઈ ઈચ્છા ખરી આપની? ના, હજુ એવું કોઈ મેં નક્કી નથી કર્યું. ખાલી અત્યારે હું એક પક્ષ સાથે જોડાયો છું. કોંગ્રેસે કોઈ ટિકિટ આપવાની વાત કરી છે? ના, એવી કોઈ અમારે ચર્ચા નથી થઈ. ઓકે. નવનીતભાઈ, લોકો વાતો કરે છે કે નવનીતભાઈએ ન્યાય અપાવવા માટે જે સમાજે મિટિંગો કરી, સમાજે ખભા પર બેસાડીને તમને હીરો બનાવ્યા, અને હવે જ્યારે નવનીતભાઈને સમાજને પૂછ્યા વગર રાજકારણમાં જોડાઈ ગયા છે, શું રાજકારણમાં જોડાવા આપે સમાજ આગેવાનો સાથે કોઈ મિટિંગ કે સભા કરી હતી ખરી? આવો લોકો સવાલ પૂછી રહ્યા છે. નહીં, મેં કોઈ મારા આગેવાનને નથી પૂછ્યું કે મારા સમાજને કોઈ પ્રતિનિધિને નથી પૂછ્યું. બરોબર, મને એવું લાગ્યું કે મારે આ પક્ષમાં જોડાવું છે તો હું જોડાણો છું. બરોબર, એ બદલ સમાજને એવું લાગ્યું હોય કે મેં ભૂલ કરી છે, તો એ બદલ હું સમાજ પાસે માફી માંગુ છું કે ભાઈ કોઈ પણ પક્ષમાં જોડાવું, કોઈ ભૂલ હોતી હોય તો એ ભૂલ ગણતા હોય તો હું એ માફી માંગુ છું ને. નવનીતભાઈ, મારે ખાસ કરીને હીરાભાઈ સોલંકી વિશે આપને પૂછવું છે. હીરાભાઈ આપને ન્યાય અપાવવા ઘણી મહેનત કરી. શું કોંગ્રેસમાં જોડાવા પહેલા હીરાભાઈ સાથે કોઈ વાતચીત થઈ હતી આપની? નહીં. કોઈ વાતચીત નહીં. સમાજના કોઈ આગેવાનો સાથે નહીં. વાતચીત કરી કે આપણે કોંગ્રેસમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી સમાજના કોઈ નહીં. આગેવાન સાથે? જાતે જ નિર્ણય નહીં, લીધો કોઈ છે? જોડે કોઈની જોડે કઈ ચર્ચા જ નથી કરી. ઓકે. નવનીતભાઈ, હજુ બગદાણા વાળો કેસ તો ચાલે છે, કોર્ટમાં કેસ ચાલે છે. તમને શું લાગે છે, કોંગ્રેસમાં જોડાવાથી તમને ન્યાય મળી જશે? ન્યાય તો કાયદાકીય રીતે જે લડત છે એ અમે લડશું અને ન્યાય મેળવશું. એવું મળવાથી ન્યાય મળશે કે કોઈ ભળવાથી ન્યાય મળશે એવું નથી. જે સમાજનો સાથ અને સહકાર છે તેનાથી મને મળ્યો છે અને જો મળશે. જી નવનીતભાઈ, અહીંયા મારા મનમાં એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે બગદાણા વિવાદમાં જેમની સાથે તમારે વિવાદ થયો એ જયરાજ આતા આહિર ભાજપમાં છે, બરોબર? એટલે નવનીતભાઈએ કોંગ્રેસમાં જોડાવા સિવાય કોઈ રસ્તો નતો વધતો. આ મામલે શું કહેવું છે? એ તો પોતપોતાની વિચારસરણી, એ ભાજપમાં હોય તો મને એવું લાગ્યું કે મારે કોંગ્રેસમાં જોડાવું છે તો હું કોંગ્રેસમાં જોડાણો છું. એટલે કોંગ્રેસમાં જોડાવા પાછળનું કારણ મેન જયરાજ આતા આહિર કે ભાજપમાં છે એટલા માટે તમે કોંગ્રેસમાં જોડાયા છો? ના, એ તો બધું નથી, પણ ટૂંકમાં આમ જોઈએ ક્યાંય ને ક્યાંક ઈચ્છા બને છે તો એક દ્રષ્ટિએ કોઈ પણ સમાજ હોય, નકરું મારા કોળી સમાજનું નથી કહેતો, પણ અન્ય સમાજમાં કોઈ અન્યાય થઈ છે તો ડાયરેક્ટ કોઈ એક્શન લેવાતા નથી. ઉપરથી કાંઈ આદેશ આવે તો કાંઈ પણ એક્શન લેવાય છે એવું મને લાગ્યું. મેં જોતા છેલ્લા 2 મહિનાથી હું જોઉં છું ઘણું બધું, ઘણી બધી જગ્યાએ ગયો છું મારાથી જવાય ત્યાં. તો મને એવું લાગ્યું છે કે ભાઈ આ બીજેપીમાં જોઈન્ટ કરીને તો આપણે તો માણસોનું બધું સાંભળવાનું જ રહેશે. અચ્છા નવનીતભાઈ, હું સોશિયલ મીડિયા જોતો હતો, લોકોની કોમેન્ટો વાંચી રહ્યો હતો. લોકો ચર્ચા કરે છે કે નવનીતભાઈ એ હીરો બનવા માટે સમાજનો ઉપયોગ કરે અને હવે નવનીતભાઈની સમાજની ના જરૂર નથી રહી, હવે તે પાક્કા નેતા બની ગયા છે. આવું લોકો ચર્ચા કરી જાય છે સોશિયલ મીડિયા પર. આ મુદ્દે શું કહેવું તમારું? ના, એ તો બધું જો ભાઈ પોતપોતાની વિચારસરણી અલગ અલગ હોય. મને એવું લાગ્યું કે મારે આમાં જોઈન્ટ થવું છે તો પણ કદાચ હું હાલો ભાજપમાં જોડાણો હોત તો શું મને બધાય કહેત? બધાયના મન તો હરખા જ નહીં હોય. કદાચ આપમાં જોડાણો હોત તો મને શું કહેત બધાય? કોઈ પક્ષ જોડવો એ કઈ ગુનો છે? જી, તો રાજકારણમાં આવવા પાછળનું મુખ્ય કારણ શું નવનીતભાઈ આપનું? તો પછી તો મને એવું લાગ્યું કે મારે જોઈન્ટ થવું છે તો હું થયો છું. ઓકે. નવનીતભાઈ, તમે કહો છો કે સમાજના કામ માટે તમને ઈચ્છા થઈ છે એટલે તમે રાજકારણમાં આવ્યો છે, બરાબર? તો કોળી સમાજના કેટલાક નેતાઓ ભાજપમાં છે, કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં છે અને હવે તમે કોંગ્રેસમાં આવી ગયા છો. તમને નથી લાગતું કે સમાજના આગેવાનો જે નેતાઓ છે, હવે તો તમે બી નેતા છો, અલગ અલગ પાર્ટીમાં જશો તો સમાજમાં ફાટા પડી જશે આનાથી? તો
ના, સમાજમાં ફાટા ન પડે ને, બધી જગ્યાએ છે જ ને, કોંગ્રેસમાંય છે ને અમારા નેતાઓ કોંગ્રેસની અંદર છે ને, નકર આપમાં કે ભાજપમાં જ છે એવું નથી. તમે તો આજકાલનો બહુ મુખ્ય ચહેરો છો એટલા માટે પૂછું છું હું તમને. આપણે બધી પાર્ટીમાં બધાની થોડી થોડી જગ્યાઓ કોકમાં વધારે છે, કોકમાં ઓછી છે, તો મને એવું લાગ્યું કે મારે કોંગ્રેસ જોઈન કરવું છે, તો મારા મનથી મેં કોંગ્રેસ જોઈન કર્યું છે. અચ્છા, ઓકે, ઠીક છે. નવનીતભાઈ, તમારી સાથે વાતચીત કરી એના થોડા સમય પહેલા અમે હીરાભાઈ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. હીરાભાઈ અમને એવું હમ કહ્યું કે નવનીત ખોટા રસ્તે ચાલ્યો ગયો છે. આ મુદ્દે તમારું શું નિવેદન છે? તો ખોટા રસ્તે એવું લાગતું હોય તો એ તો વડીલ છે, એને વધારે ખબર હોય મારી કરતા. જી. નવનીતભાઈ, બગદાણા વિવાદ જ્યારે ચાલતો હતો ત્યારે આપણે જે વાતચીત કરી હતી ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈજી જે કહેશે એ જ કરીશું. તો હવે ભાઈજી સાથે શું વાંધો પડ્યો કે ભાઈજી યારે ભાઈજીને મારા તમારા કઈ વિરુદ્ધ વાંધો આવું નહીં, નિવેદન, મારા ભાઈજીને નહીં તમારા માટે એવું કહેવું પડે ખોટા રસ્તે છો, આપણને તમે ભાઈજીના માન્યા વગર વિરોધ પક્ષમાં ગયા છો એટલા માટે પૂછું છું. અમારા વડીલ છે, એમને લાગી એવું છે કે મારી ભૂલ થઈ છે, તો એવું લાગતું છે તો એવું. આપને નવનીતભાઈ નથી લાગી રહ્યું કે આપણે એકવાર વાતચીત કરવી જોઈએ, એમને આવું નિવેદન આપ્યું છે એટલા માટે? હા, એ નથી પૂછ્યું એ મારી ભૂલ છે કે ભાઈ મારે કોઈ મારા સમાજને કે મારા આગેવાનોને મેં નથી પૂછ્યું, મને ડાયરેક્ટ મેં નિર્ણય લઈ લીધો છે. એટલે જો મારા સમાજને અને મારા આગેવાનોને એવું લાગતું કે આ ભૂલ કરી છે, તો મારી ભૂલ હું સ્વીકારું. એટલે નવનીતભાઈ હીરાભાઈ સાથે વાતચીત કરવાનો પ્રયાસ નહીં કરે એનો મતલબ? હે? એટલે આપ હીરાભાઈ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવા નથી માંગતા? આપણે નથી લાગતું આપણે ના, એકવાર હીરાભાઈ સાથે વાતચીત કરવી જોઈએ? હા, હું જઈ આવીશ પાછો ન્યા, ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે તો માફી માગી આવી ત્યાં જઈને. ઓકે. નવનીતભાઈ, લોકો વાતો કરે છે કે હીરાભાઈ સોલંકી તમારા માટે પોતાની જ સરકાર સામે પડ્યા, પરસોત્તમભાઈએ તેમના બંગલા પાસે મીટિંગ પણ બોલાવી દીધી. ભાજપના નેતાઓ તમારા માટે આટલું કર્યું તો હવે તેમની સામે પડવાનું કારણ શું? આવી લોકો સવાલો પૂછી રહ્યા છે તમને. એ નોંધ સરકારને લેવાની છે કે આના સમાજના એટલા એટલા આગેવાનોને આવી એક નાની એવી મેટરની અંદર કે આ બધાને ગાંધીનગર સુધી આવવું પડે. તો એક આ મારો કેસ હતો, એક ખાલી પીઆઈ થી સોલ્વ થઈ જાય એમ હતો, અને એ લોકોને ગાંધીનગર જવું પડે, તો એક દુઃખની વાત છે. ઓકે. નવનીતભાઈ, ભાજપમાં જોડાવાની કોઈ ઓફર આવી આપને? આપ કોંગ્રેસમાં જોડાયા પેલા ના, કોઈ એવું સાથે ભાજપમાં જોડાવાની નહીં, કોઈની કાંઈ વાતચીત જ નથી આવી. અન્ય કોઈ પક્ષ દ્વારા ઓફર આપવામાં આવી? નહીં. ઓકે. માની લઈએ નવનીતભાઈ કે ભાજપમાંથી આપને જોડાવા માટે ઓફર આવી હોત તો આપ ભાજપમાં જોડાત ખરા? જો ઓફર આવી હોત તો જેમ કોંગ્રેસમાં આવી છે તો ભાજપમાં આવ્યા હોત તો? ભાઈ એ તો અત્યારે તો શું કહેવાનું એ બાબતમાં, તો જે હું જોઈન્ટ થઈ ગયો છું, બરોબર. ના, મારે ખાલી જાણવું છે કે આવી હોત કોંગ્રેસ પહેલા જો ભાજપની આવી હોત તો આપની ઈચ્છા હતી કે જો ભાજપમાં જોડાઈ જાવ? નહીં, ભાજપમાં આવ્યા હોત તો વારે વારે તો અમારે તો હું સરકાર કદાચ એ પાર્ટીમાં હોય તો સરકાર કે એમ જ કરવાનું. કાંઈ પણ અન્યાય થાય તો રસ્તા ઉપર ઉતરવાનું, સમાજને સાથે લઈને સમાજને રસ્તા ઉપર ઉતારવાનો. એટલે નવનીતભાઈ, તમારું મતલબ કહેવાનો મતલબ એવું સમજી શકું કે અત્યારે જે કોળી નેતાઓ છે મોટા, જે ભાજપમાં છે, મંત્રી પદ પર છે, સારા એવા સ્થાન પર છે, એ લોકો માત્ર સરકાર પછી કે એટલું જ કરે છે, સમાજ માટે કામ નથી કરી રહ્યા? જો આગેવાનોને કોઈ દોષનો ટોપલો દે કે માનો કે આ ગુજરાતમાં અમારો મોટો બધો સમાજ છે, બરોબર, અને કઈ ને કઈ બનાવ બને અને ક્યાંય જઈએ કે ન જઈએ કે, બરોબર, તો દોષનો ટોપલો તો આગેવાનો ઉપર નાખે, એ વસ્તુ પણ ખોટી છે ને કે ભાઈ અમારા આગેવાનો આવતા નથી, જતા નથી, હવે પાર્ટીમાં ભળીને તો આવું બધું સાંભળવાનું રહે ને. જી. નવનીતભાઈ, હવે તમે જ્યારે સક્રિય રાજકારણમાં આવી ગયા છો તો મારે જાણવું છે કે તમે કેવા કામો કરવા માંગો છો? એ કયા કામ, એ જ કામો જણાવજો જે ભાજપમાં રહીને નતા થઈ શકતા અને કોંગ્રેસમાં રહીને તમે કરવા માંગો છો. જે કામો માણસોના હિત માટે છે, દરેક સમાજના, એ લગતા અમે કામ કરશું. ઓકે. નવનીતભાઈ, કોંગ્રેસમાં જોડાવા માટે નવનીત બાલતિયાએ શું શરતો મૂકી કોંગ્રેસ પાસે? કે કોંગ્રેસ તમને કોઈ બાંહેધરી આપી છે કે તમે કોંગ્રેસમાં આવવા નહીં, માટે? કોઈ શરત કે કોઈ વસ્તુ, કોઈ મેં માંગણી પણ નથી કરી ને કોઈ શરત પણ નથી મૂકી. ઓકે. નવનીતભાઈ, સત્ય એક છે કે કોંગ્રેસમાં હાલ ગણ્યા ગાંઠ્યા જ નેતાઓ છે જે જીતી શકે છે. આપણે માનીએ અત્યારે વિધાનસભામાં ગણ્યા ગાંઠા આંગળીના વેઢે ગણા એટલા જ કોંગ્રેસના ધારાસભ્યો છે. તોય તમને કોંગ્રેસમાં જવાનો વિચાર કેમ આવ્યો? સામાન્ય રીતે બધા લોકો વહેતી ગંગામાં હાથ ધોવાનું વિચારતા હોય છે, ત્યારે એટલા માટે આ પૂછું છું આપને. મને મારા મનમાં એવું થયું કે મારે જોઈન્ટ કરવું છે, તો મેં કરી લીધું.
બાકી કોઈ આપણે મને ટિકિટ કોઈ ટિકિટ જી ની કે કોઈ અ, હોદ્દાની મને કોઈ એવી લાલચ નથી આપી કે હું કોઈ એવી લાલચના લીધેથી ત્યાં ગયો નથી. બરોબર, મને એવું લાગ્યું કે મારે કોંગ્રેસ જોઈન કરવું, મેં જોઈન કર્યું છે. ઓકે. નવનીતભાઈ, જ્યારે બગદાણા વાળો વિવાદ ચાલતો હતો ને ત્યારે આપણે એકવાર વાતચીત કરી હતી, આપણે આવી રીતે ટોક શો કર્યો હતો, હમ ત્યારે તમે મને એમ કહ્યું હતું હમ. કે મારે રાજકારણમાં નથી આવું, મારે ખાલી ન્યાય જોઈએ છે. તો હવે નવનીત હા, બાલદિયાને શું થયું કે એમને સક્રિય રાજકારણમાં આવવું પડ્યું? તો મારે આવવાની ઈચ્છા નહોતી, પણ આ પછી મેં જ્યાં ક્યાંય બનાવ બને ત્યાં હું જાઉં છું, બરોબર, જોઉં છું, તો મને એવું લાગ્યું છે કે કંઈ ને કંઈ થોડુંક રાજકીય લેવલમાં થોડુંક આવવાનો મને વિચાર થયો છે કે ભાઈ આમાં થોડાક સક્રિય થયા હોય તો કોઈ ના કોઈ થોડો થોડો સપોર્ટ કરીને કઈ ને કઈ અનબનાવ બન્યા હોય તો અહીંયા સાથે મળીને જઈ શકીએ. ઓકે. નવનીતભાઈ, તમે ન્યાયની વાત કરો છો. નવનીતભાઈ, ભાજપમાં ઘણા કોળી નેતાઓ છે, હીરાભાઈ, પરસોત્તમભાઈ, કુંવરજી. તો શું આ બધા નેતાઓ કોળી સમાજના લોકોને ન્યાય નથી અપાવી શકતા? ન્યાય બધી જગ્યાએ પહોંચી ન શકે ને ભાઈ, બરોબર, ન્યાય અપાવે જ છે, નથી અપાવતો, પણ જ્યાંથી જે એનાથી થાય એટલું તો કરે જ છે સમાજ માટે, બરોબર. બાકી બધી જગ્યાએ ક્યાંક ન જવાનું હોય, કઈ કામ હોય એના લેવલનું, કઈ અમુક અમુક જગ્યાએ જવાય ન જવાય તો પછી તો પાછળથી માણસો આમ ને તેમને એવું બોલે છે, બરોબર. જી ઓકે. નવનીતભાઈ, અંતિમ સવાલ કરીશ, પછી આપણે ફ્રી કરી દઈશ. નવનીતભાઈ ચૂંટણી લડશે તો કયા મુદ્દાઓને લઈને નવનીતભાઈ કામ કરવા ઈચ્છે છે આગામી ચૂંટણીમાં? લોકોને શું વાયદો આપવા માંગે જે છે કે નવનીતભાઈ આવશે તો આ મુદ્દા પર ચૂંટણી લડશું? જે કોઈ ચૂંટણી લડવા બાબતની મારે કોઈ જાતની ચર્ચા જ નથી થઈ. ના ના, કદાચ કોંગ્રેસ ઈચ્છે નવનીતભાઈને ટિકિટ આપવા માટે, તો નવનીતભાઈની ઈચ્છા શું છે, ક્યાંથી ટિકિટ લડવી છે અને કયા કામો સાથે કામ કરવું છે? એવી કોઈ ઈચ્છા કે મેં એવો કોઈ વિચાર હજુ કર્યો જ નથી. તમારી ઈચ્છા તો હશે ને કે આ જગ્યાએ મને ટિકિટ મળે એમ? નહીં નહીં, એવી અચ્છા, કોઈ મેં ચલો ઠીક માંગણી છે. નથી, એવો કોઈ વિચાર પણ ઓકે. મેં નથી કર્યો.